સુરત શહેરમાં પ્રતિબંધિત વેબ સિગારેટના વેચાણ સામે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. સુરતના વરાછા વિસ્તારમાં એસઓજીની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી વેબ સિગારેટના ગેરકાયદે વેચાણ સામેના એકને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી વેબ સિગારેટનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરમાં નાર્કોટિક્સને લગતી બધી દૂર કરવા અને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવા આપેલી સૂચનાને લઈને એડિશનલ પોલીસ કમિશનર ક્રાઇમ કરણરાજ વાઘેલાની ટીમ સૂચનાને લઈ સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સુરત એસઓજી ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે વરાછા વિસ્તારમાં દરોડાની કાર્યવાહી કરાઈ હતી. દરોડા દરમિયાન પોલીસે મૂળ અમરેલીના લીલિયા તાલુકાના પીપળવા ગામના અમન દીપક ગેડિયા નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. એસઓજીની ટીમે આરોપી અમન પાસેથી 39,000થી વધુની કિંમતના 9 નંગ વેબ સિગારેટ જપ્ત કરી હતી. ગઈકાલે રાત્રે વરાછા એરિયાની અંદર એસઓજી એક આરોપી પકડ્યો છે, જેનું નામ અમન ગીડિયા, મૂળ અમરેલીનો વતની છે, BCA ભણેલો છે અને તે કમિશનથી ઈ સિગરેટ વેચતો હતો. 9 નંગ વેબ પકડાયા છે, જેની કુલ કિંમત જે છે 39,000 છે, એટલે એકની 4500થી 5,000ની કિંમત છે અને આ છે એ પકડાઈ ગયો છે અને એસઓજી એની ધોરણસરની કાર્યવાહી કરેલ છે. વેબ સિગારેટ પર પ્રતિબંધ હોવા છતાં આરોપી તેને હેરાફેરી અને વેચાણ કરતો હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. તો સમગ્ર મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં અમન ગેડિયા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. તો પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે, જેથી વેબ સિગારેટના સપ્લાય ચેન અને અન્ય સંકળાયેલા લોકો સુધી પહોંચી શકાય.